દર્શક મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ગિરનારની લીલી પરિક્રમા સિંહ દીપડાને પકડવા પહેલીવાર 20થી વધુ પાંજરા ગોઠવાયા। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી 15 નવેમ્બર સુધી પરિક્રમા ચાલશે। પરિક્રમામાં લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં અનેક ક્ષેત્રો હંગામી દવાખાના સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। તેવામાં તંત્ર દ્વારા સૌપ્રથમ વખત સિંહ દીપડાને પકડવા માટે પરિક્રમાના રૂટ ઉપર 20થી વધુ પાંજરા ગોઠવી દેવાયા છે। ગત વર્ષે ગિરનાર લીલી પરિક્રમામાં એક દીપડાનો ભોગ બની છે, ત્યારે આ વખતે તંત્ર દ્વારા ખાસ આયોજન કરીને પરિક્રમાના રૂટમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે। આ સાથે ત્યાં રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરાઈ છે, જ્યારે રેસ્ક્યુ માટે સાસણથી સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી છે। પરિક્રમા રૂટ ઉપર 300થી વધુ ફોરેસ્ટનો સ્ટાફ અને વોકી ટોકી સાથે સ્ટાફ સજ્જ છે। રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા।